સાગઠિયા મામલે ભાનુબેન બાબરિયાએ બોલવાનું ટાળ્યું। લો બોલો, પાડોશી વિશે કેબિનેટ મંત્રી ભાનુબેનને ખબર નથી। ઝી 24 કલાકના સવાલોના ભાનુબેને ગોળ ગોળ જવાબ આપ્યા। સાગઠિયાના બંગલા અંગે પણ ભાનુબેનને ખબર નથી। કેબિનેટ મંત્રી ભાનુબેનના ઘરની સામે બંગલો બને છે તેમને ખબર નથી। સાગઠિયા મુદ્દે ભાનુબેનની ચૂપકીદી સામે અનેક સવાલો ઊભા થયા છે। ભાનુબેન કહે છે, ગુનેગારો સાથે મારા કોઈ સંબંધ નથી। ગુનેગારો સાથે સંબંધ નીકળશે તો જાહેર જીવન છોડી દઈશ। ગુનેગારો સાથે સંબંધ નથી તો ભાનુબેન સાગઠિયા પર કેમ નથી બોલતા? ભાનુબેનને એવું તો શું થયું કે આરોપી સાગઠિયા વિશે ના બોલ્યા? ભાનુબેન ગુનેગારો સાથે નથી તો આરોપી સાગઠિયા વિશે કેમ નથી બોલતા? તો આપણે જણાવી દઈએ કે જે રીતે રાજકોટમાં ઘટના બની અને ત્યારબાદ ટીપીઓ સાગઠિયા વિરુદ્ધ જે રીતે સકંજો કસાયો છે અને તપાસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। હવે આ મામલે ભાનુબેન બાબરિયાએ બોલવાનું ટાળ્યું। જી હા, તમે બરાબર સાંભળ્યું। જ્યારે ઝી 24 કલાકે તેમની સાથે વાત કરવાની ટ્રાય કરી, કોશિશ કરી તો તેમણે જવાબ આપવાનું ટાળ્યું। તેમણે કહ્યું કે તેમને ખબર નથી। પાડોશી વિશે હવે નહીં ખબર હોય એવું કેવી રીતે બને? કેબિનેટ મંત્રી ભાનુબેનને ખબર જ નથી। ઝી 24 કલાકે જ્યારે સવાલો પૂછ્યા ત્યારે તેમણે ગોળ ગોળ જવાબો આપ્યા। સાગઠિયાના બંગલા અંગે ભાનુબેનને નથી ખબર। શું ખરેખર તેમને ખબર નથી? કેબિનેટ મંત્રી ભાનુબેનના ઘરની સામે જ બંગલો બને છે તો પણ તેમને ખબર નથી। અને આ જ એક સવાલ છે કે તમારા ઘરની સામે બંગલો બની રહ્યો છે અને તમને ખબર નથી। કેવી રીતે આવું બને? ઝી 24 કલાક પણ સવાલ પૂછે છે કે ભાનુબેનને સાગઠિયા વિશે કેમ કંઈ ખબર નથી? ભાનુબેનને તેમના પાડોશી સાગઠિયાના બંગલા વિશે કેમ જાણ નથી? પાડોશી તમારા પાડોશમાં બંગલો બની રહ્યો છે, ભાનુબેન સાગઠિયા અંગે બોલવાનું કેમ ટાળે છે? જો તમે તેમની સાથે નથી તો પછી કેમ તમે જવાબ નથી આપી રહ્યા? સાગઠિયા સાથે તેમના વિશે બોલવા માટે કેમ તેઓ ચૂપકીદી સેવી રહ્યા છે? ઘટનાના આટલા દિવસ થઈ ગયા, આટલા દિવસ પછી કેમ તેઓ બોલ્યા? સંબંધો અંગે ભાનુબેન કેમ કંઈ બોલવા નથી માંગતા? તો આ સાગઠિયાને કઈ રીતે જુઓ છો બેન? આ એમનું નામ આવ્યું છે, એમ નહીં ખરેખર આમાં તપાસ થવી જોઈએ ક્યાં ક્યાં નેતાને એના ઉપર હાથ છે। કારણ કે તમે તો મંત્રી હમણાં બન્યા બેન, આવી રીતે વર્ષોથી ચાલતું આ 10 વર્ષથી ચાલતું આ શાસન એમનું કઈ રીતે જુઓ છો? આપણે તો નજરે જોઈએ। અત્યારે જે દુર્ઘટના બની છે ને ભાઈ, એ દુર્ઘટના પછી સીટની રચના થઈ છે અને જે ગુનેગારો હશે અને ગુનેગારો સાથે જે પણ કોઈ સંકળાયેલા હશે એને છોડવામાં નહીં આવે। આ ટીપીઓ સાગઠિયાનું આટલું કારસ્તાન, આટલી મિલકતો સામે આવી, અને નેતાઓના કોઈક હાથ હોય તો જ ને? શું લાગે છે આપને કોના હોઈ શકે? જે કોઈ ગુનેગારો સાથે સંકળાયેલા હશે સરકાર એને નહીં છોડે। સીટની રચના થઈ છે। સીટ એટલે ભાઈ તમે સમજી શકો છો કે સીટ એટલે શું? સતત તમે સીટની કાર્યવાહી જે થાય છે તમે આખો દિવસ મીડિયાને બતાવો છો, મીડિયાના માધ્યમથી લોકોને તમે જાણકારી આપો છો। એટલે સીટની રચના થઈ છે, સીટના માધ્યમથી જે કાર્યવાહી થાય છે, કોઈ પણ ગુનેગાર હશે એને છોડવામાં નહીં આવે। સીટ અત્યારે કાર્યવાહી કરે છે પરંતુ એ તો દુર્ઘટના બાદની કાર્યવાહી છે। પરંતુ સવાલ એ છે તમારા ઘરની સામે જેનો આવડો મોટો બંગલો બને છે તો આ તમારા ધ્યાનમાં હતું? એમ સવાલ છે ભાઈ। સીટમાં જે કાંઈ બાબતો આવશે એની સંપૂર્ણ કાર્યવાહી સરકાર અત્યારે કરવા માટે તૈયાર છે। ભાઈ ઘરની સામે બંગલો બનતો હોય તો ખ્યાલ જ હોય ને। ભાઈ ઘરની સામે બંગલો બનતો હોય તો ખ્યાલ જ હોય ને। જો ભાનુબેનનું નામ હશે તો ભાનુબેન શું કરશે? હું જાહેર જીવન છોડી દઈશ ભાઈ। હું જાહેર જીવન છોડી દઈશ ભાઈ। આવી દુર્ઘટનામાં કોઈ પણ ગુનેગાર હોય ને, કોઈ પણ ગુનેગાર એને છોડવા ન જોઈએ। અને સીટ એટલે તમે સમજી શકો છો કે સીટ શું કહેવાય। અને મુખ્યમંત્રી શ્રી પણ એ જ દિશામાં કામ કરી રહ્યા છે કે કોઈ પણ ગુનેગાર હોય એને છોડવામાં નહીં આવે। બેન, આપના મકાનની સામે ટાઉન